ગામેથી 20 લીલા ગાંજાના છોડ સાથે એક ઇસમ ઝડપાયો। પંચમહાલ એસઓજી અને મોરવા હરફ પોલીસે રૂપિયા 3.59 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત। ગોધરા પંચમહાલ જિલ્લાના નાર્કોટિક્સ ડ્રગ્સને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવા પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તે અંગત પંચમહાલ એસઓજી અને મોરવા હરફ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી મોરવા હરફ તાલુકાના ભુવર ગામેથી લીલા ગાંજાના છોડ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ વિધિ ચૌધરી નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ તથા ડોક્ટર હરેશભાઈ દુતાત પોલીસ અધિક્ષક પંચમહાલના માર્ગદર્શન હેઠળ એસઓજી ગોધરાની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલી બાતમીના આધારે મોરવા તાલુકાના ભુવર ગામે ગુલાબ મુવાડી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા। પોલીસે મહેશભાઈ મનસુખભાઈ ભગોરાના કબજામાં ભોગવટાના ખેતરમાં તપાસ કરતા લીલા ગાંજાના કુલ 20 છોડ મળી આવ્યા હતા। પોલીસે છોડનું વજન કરતા કુલ 7.180 કિલોગ્રામ ગાંજો હોવાના સામે આવ્યું હતું। જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત રૂપિયા 3,59,00,000 ગણવામાં આવી છે। પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે લઈ આરોપી વિરુદ્ધ મોરવા હરફ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવા વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર તાહિર ટપલા, ગોધરા।